નમસ્કાર ભાઈઓ, તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગ વિડીયોમાં. હું છું મહેશ વ્લોગર. તો તમને અમારો આજનો આ વ્લોગ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા ફ્રેન્ડ સુધી શેર કરો. આજે તો આપણે સવારમાં વહેલા આવી ગયા હતા ગોડાઉને. અને હા, આજે આપણે અહીંથી વેલ્થી કંપનીમાંથી ગાડી જેમાં લીટર પાઇપ અને ફુગર કીટ આવેલી છે. જે લીટર પાઇપની જગ્યા અંદર ઓછી છે ગોડાઉનમાં, એટલે થપ્પી મારવી પડશે ફૂલ હાઈટમાં. માટે સચિન અને મહેશલાલ થપ્પી મારે છે ફૂલ. ભાઈઓ તમે જોઈ શકો છો કેટલી હાઈટ કરેલી છે બંડલને. હજુ પણ હાઈટ કરવાનું ચાલુ જ છે ઉપર. જે લગભગ એક થપ્પીની અંદર મારા હિસાબથી 17 થી 18 રોલ આવશે. તમે જોઈ શકો છો બંડલ આપણે બધા મૂકી દીધા, કેટલી હાઈટ કરેલી છે. હવે આપણે આવી ગયા હતા માધવીની અંદર, જ્યાંથી આપણે લેવાના હતા પેડા. તો આપણે લઈ લીધા છે હવે માધવીના પેડા સ્પેશિયલ. અને પછી આવી ગયા દર્શન પવાર હોસ્પિટલમાં, કેમ કે આજે આપણા ભરતભાઈનો છોકરો થયો છે. એની ખુશી માટે આપણે લેવા ગયા હતા પેડા. આપણે હોસ્પિટલની અંદર બધે વેચવાના છે પેડા, તમે જોઈ શકો છો. અને આ છે અમારા નવા મેમ્બર, જે ભરતભાઈને બાબલો છે. અને હું બની ગયો છું કાકા. સાંજે આપણે આવી ગયા હતા હોસ્પિટલે. અને લગભગ રાતના 10 થી 11 વાગ્યા છે. તો આપણે આવી ગયા જ્યુસ પીવા માટે. આ મારા ભણીઓ છે નક્ષ. બીજા દિવસે આપણે સવારે વહેલા નીકળી ગયા છે ભરતભાઈની ગાડી લઈને ઓફિસે જવા માટે. હવે આપણે આવી ગયા હતા ગોડાઉન ચાલુ કરી નાખ્યું. છોકરાએ બટન પેક કરવાનું. તો જો સચિન કેવી રીતે બટન પેક કરે છે, એક બટન પેક કરે છે આ ભાઈ ફોનમાં. આટલા कौन है ये लोग, कहां से आते हैं? હવે હું ને જીગુ આવી ગયા હતા માધવીની અંદર પેડા લેવા માટે, જે આપણે આજુબાજુ આપવાના છે દુકાનોમાં, બધાને ઘરે લઈ જવાના હતા એના માટે. સામે છે માધવી. હવે આપણે આવી ગયા છે માધવીમાં, જ્યાંથી આપણે લેવાના છે પેડા. ચલો હવે લઈ લઈએ પેડા ત્યાંથી આપણે. હવે ચાલુ છે પેડા પેક કરવાનું અહીંયા અંદર. હમણાં આપણને આપી દેશે 2-5 મિનિટની અંદર પેડા. લઈને નીકળી ગયા છીએ પેડા ભરતભાઈને છોકરાના વધામણા આપવાના છે. હવે આપણે બધી દુકાને જવાનું છે આપવા માટે બાજુમાં. હવે આપણે આપવાના છે જીગાને, સચિન અને કુંદન ને ભાઈ. તો આપણે કુંદન કાકાને પેડા આપી દઈએ. એટલે કુંદન કાકા, હવે આપણે સચિન ને તમારે જીગાને રેડે ને ખુશ ને? જીગા તું કેમ ખુશ નહીં એમ? હા એમ તો ઠીક. આપણે આવી ગયા હતા ઘરે અને ભાભી ચાલુ કરી નાખ્યું છે જમવાનું બનાવવાનું. આ છે અમારા લેદા ભાભી. શું બનાવો ભાભી? પ્રોગ્રામ છે રાયતા. રાયતાનો પ્રોગ્રામ હે. દહીં પાહાડ દૂધ ના ખાય આમાં ભાઈ. જો કોઈ એ બહેને દહીં બનાવતા શીખવું હોય તો કમેન્ટમાં યસ કરો, તો તમે દહીંની રેસીપી અમે આપીએ. અને હવે રોટલા બનાવવાના છે. ને કોઈ રોટલા બનાવતા શીખવું હોય તો કહેજો. હા ભાભી શીખવાડશે રોટલા બનાવતા. ભરતભાઈ ને બાબુ આવવાથી ઘરમાં ખુશીનો માહોલ ચાલી રહ્યો છે. એમાં જો તમે જોઈ શકો છો પેડા કેટલા છે અમારા જોડે. હવે ભાભી ચાલુ કરી નાખી રોટલા બનાવવાનો. તો હવે દહીં તો બની ગયું, રોટલા બનવાનું ચાલુ છે. રોટલા બની એટલે આપણે હવે જમવા બેસવાનું હોય બધાને. ભાઈ જો અમારો આજનો આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.